જય માતાજી। આજે આપણે બનાવશું સંભારો કાચા પપૈયાનો। તો આપણે બે જાતના બનાવવાના છે। તો એક પપૈયાનો આજે કરશું, એક આવતીકાલે કરીશું। તો જે આપણે ગાંઠિયા સાથે મળે છે બજારમાં એ સંભાર કરવાનો છે। તો આપણે એને સૌથી પહેલાં તો ધોઈને મેં સાફ કરી લીધું છે। હવે એને કાપી અને છીણી લઈશું। જો આવી રીતે છીણી લેવાના છે, બધા જ છીણી લઈશું। જારી થોડીક મોટી છે ને એટલે ફટાફટ છીણાઈ જશે। બધું જ છીણી લઈએ આવી રીતે। હજી બીજા પીસ કાપેલા છે, આખું પપૈયું મેં કાપી લીધું હતું। તો એ છીણાઈ ગયા છે। તો હવે આપણે એમાં તેલ નાખી દઈએ પેનમાં। અને તેલ આમાં થોડુંક ઓછું નાખવાનું, વધારે હશે તો તેલ લાગશે, કેમ કે ખાંડનું પણ પાણી થશે એટલે। તો તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર રાઈ અને જીરું બંને નાખવાનું છે। રાઈ નાખી દઈએ અને જીરું પણ સાથે નાખી દઈશું। લીમડાના પાન, તલ અને લીલા મરચાં। લાલ સંભાર કરવો હોય તો લીલા મરચાં નહીં નાખવાના, કેમ કે આપણે એમાં મરચું તો નાખવાનું જ હોય છે, એ આપણે આવતીકાલે કરીશું। તો લીલા મરચાં નાખી દીધા અને હવે હળદર નાખી અને જે પપૈયું છીણ્યું છે એ નાખી દઈએ। એક પપૈયામાંથી આટલું છીણ થયું છે। બધું મિક્સ કરી લઈએ અને મીઠું નાખી દઈશું અને મિક્સ કરી લઈએ। અને એને બધું મિક્સ કરી અને ઢાંકીને થોડી વાર માટે રાખી દઈશું। વચ્ચે વચ્ચે એક બે વખત આપણે ફેરવશું, એને ઢાંકી દઈએ। થોડી વાર પછી જોઈ લઈશું એને। આ તરત જ થઈ જાય છે, આપણે એને ચીડવવાનો બાફવાનો નથી હોતો, મતલબ ખાલી સાંતળવાનો જ હોય છે, અધકચરો રાખવાનો એટલે। જો તરત જ ચડી ગયો। આપણે એકદમ નથી એને બાફવા દેવાનું, થોડી ખાંડ નાખી દઈએ અને લીંબુનો રસ નાખવાનો। રસ છેલ્લે નાખવાનો છે। બીજી વાર બધું મિક્સ કરી લઈએ અને ફટાફટ થઈ જાય છે, વાર પણ નથી લાગતી। જ્યારે આપણે ગાંઠિયા લાવીએ ત્યારે આપણે પપૈયું હોય અને ઘરે કરવું હોય તો ફટાફટ થઈ જાય છે। તો મારા પપૈયાનો સંભારો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, કમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો કેવો લાગ્યો મારો વિડીયો મને મેસેજ કરજો અને શેર કરજો ચોક્કસથી, જો સારો લાગ્યો હોય તો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।